બનાસકાંઠામાં શિક્ષકો બાદ હવે ડોક્ટરો ગુલ્લીબાજ નીકળ્યા છે। ડોક્ટરોને લઈ આ વિગતો મળી છે। સૌપ્રથમ શિક્ષકો અને હવે ડોક્ટરો ગુલ્લીબાજ નીકળ્યા છે। બનાસકાંઠા ખાતે જ્યાં બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓફિસર ગેરહાજર જોવા મળ્યા છે, ત્યારે ઓફિસર ચાલુ પગારે જ ગેરહાજર હોવાનો આ મોટો ઘટસ્ફોટ થયો છે, જ્યાં ડોક્ટર ગુલ્લીબાજ નીકળ્યા છે। કાંકરેજનું કાકર આરોગ્ય કેન્દ્રના હાર્દિક સાવજ ગેરહાજર રહ્યા અને નવાવાસ આરોગ્ય કેન્દ્રના પ્રકાશ દેસાઈ પણ હાજર રહ્યા। ડોક્ટરો ગુલ્લી મારી રહ્યા છે। વિગતો મળી રહી છે, આરોગ્ય કર્મીઓ મફતનો પગાર લઈ રહ્યા છે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમારા 122 છે। લગભગ અમારે 10 જગ્યા ખાલી છે, એના સિવાયના બધા ડૉક્ટરોની જગ્યા ભરેલી છે। હાલમાં અમારે લગભગ કોઈ ડૉક્ટર રજા ઉપર લાંબી રજા ઉપર છે નહીં। અગાઉ થોડા પરીક્ષા હતી પીજી નીટની, એ વખતે બોન્ડેડ ડૉક્ટરો 15 દિવસની 20 દિવસની રજા લઈને પરીક્ષા આપવા ગયા હતા, એ લોકો પણ હાજર થઈ ગયા છે। નવા ડૉક્ટરોની પણ નિમણૂક કરવામાં આવેલી છે, એટલે અત્યારે અમારે ત્યાં આમ ગેરહાજર હોય એવા કોઈ ડૉક્ટરો નથી। સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ જગ્યાઓ અમુક ખાલી હતી, અમુક ડૉક્ટરો બોન્ડેડ હતા, એ પરીક્ષા માટે રજા ઉપર ગયા હતા, પરંતુ એ પણ પરત આવી ગયા છે અને ખાલી જગ્યાઓ હતી એ પણ 1100 ડૉક્ટરની મને નિમણૂક કરવામાં આવી છે। એ અંતર્ગત આખા રાજ્યમાં 1100 ડૉક્ટરની ભરતી કરવામાં આવી છે। એ અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્રની તમામ જગ્યાઓ ભરાઈ ગઈ છે।